તો તરફ સુરતથી સમાચાર સુરતમાં ઉધના વિસ્તારમાં આરાધ્યા કોર્પોરેશન ફાઇનાન્સ ઓફિસની બહાર થયેલી ચકચારી ફાયરિંગ કેસના મુખ્ય આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। ગુનામાં સંડોવાયેલા બે વોન્ટેડ આરોપી ગુરમુખ ઉર્ફે ગુરુસિંહ અને શુભમ ઉર્ફે માફિયા સિંહને ઉત્તર પ્રદેશના લાલગંજ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યું છે। આરોપીએ ફાયરિંગ બાદ નેપાળ ભાગવાની યોજના બનાવી હતી, પણ ઉધના પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે યોજનાને નિષ્ફળ બનાવી દેવાઈ છે અને આ કેસમાં પોલીસે 4 આરોપીઓની અગાઉ પણ ધરપકડ કરી હતી। ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં વેલકમ પાન સેન્ટરની આગળ જતા એક જગ્યાએ ફાઇનાન્સની ઓફિસ છે। આ ફાઇનાન્સની ઓફિસ પાસે થોડા દિવસ અગાઉ ફાયરિંગ થયું હતું। આ ફાયરિંગમાં ફાયરિંગ કરનાર તરીકે બે વ્યક્તિઓ હતા, જેમાં એકનું નામ ગુરુમુખ ઉર્ફે ગુરુ સન ઓફ કૃપાલ સિંહ ચીખલીગર છે અને એકનું નામ શુભમ ઉર્ફે માફિયા સન ઓફ ધીરેન્દ્રસિંહ રામકલોલ સિંહ પાછા લખનઉ પોતાના એક મિત્રને ત્યાં આવ્યા હતા। લખનઉ આવી અને પછી ત્યાં પણ તેઓ અલગ અલગ વિસ્તારમાં રહેતા હતા અને છેવટે બારાબંકી ખાતે તે લોકોનો અમને ઇન્ફોર્મેશન મળી કે તેઓ બંને બારાબાંકી ખાતે રોકાયેલા છે, એટલે અમારી ટીમે એમનો પીછો કરતા કરતા બારાબાંકી ખાતેથી એમને ઉધના પોલીસ સ્ટેશન